આ વાત છે લાખા વેપારીની। લાખો વેપારી વેપાર કરવા માટે એક ગામથી બીજા ગામ ફરતો હોય છે અને લાખો વેપારી તે ખાંડનો વેપાર કરતો હોય છે। લાખો વેપારી એક દિવસ રામાપીરના ગામમાં વેપાર કરવાનો વિચાર કરે છે। તે વિચારે છે કે મારે રામાપીરના ગામમાં જઈને વેપાર કરવો જોઈએ અને ઘણો બધો વેપાર કરીને કમાવવું જોઈએ। એક દિવસ લાખો વેપારી વેપાર કરવા માટે રામાપીરના ગામમાં જાય છે અને ત્યારે તેની મુલાકાત રામાપીર સાથે થઈ જાય છે। આમ રામાપીર સામે જ્યારે લાખો વેપારી આવે છે ત્યારે રામાપીર કહે છે કે એ ભાઈ શેનો વેપાર કરે છે તું? ત્યારે લાખો વેપારી રામાપીર સામે ખોટું બોલે છે અને કહે છે કે હું મેઠાનો વેપાર કરું છું, પરંતુ હકીકતમાં લાખો વેપારી ખાંડનો વેપાર કરતો હોય છે। અરે ઓ ભાઈ, શાનો વેપાર કરે છે? શા માટે ગામમાં આવ્યો છે? અરે આ તો રામાપીર છે। આમને સાચું કહીશ તો મને વેપાર નહીં કરવા દે, અને જો અમને ખબર પડી કે આ ખાંડ નહીં પરંતુ મીઠું છે તો મને અહીંયા વેપાર કરવા દેશે। એટલે મારે ખોટું જ કહેવું જોઈએ કે હું અહીંયા મીઠાનો વેપાર કરવા માટે આવ્યો છું। એટલે અહીંયા ખોટું જ બોલવું તે આપણા માટે ફાયદામાં રહેશે। અરે રામાપીર, આમાં તો મીઠું છે, બીજું કંઈ જ નથી। હું મીઠાનો વેપાર કરું છું અને અહીંયા હું વેપાર કરવા માટે આવ્યો છું। તું કહે છે કે મીઠું છે તો મીઠું રહેશે અંદર। જા, તારે વેપાર કરવો હોય તો કર। અરે વાહ, રામાપીર તો માની ગયા। હવે આપણા રસ્તામાં કોઈ નથી, હવે તો આપણે વેપાર કરીશું, વેપાર। લાખો વેપારી વેપાર કરવા માટે એક શેઠ પાસે જાય છે અને તેની ખાંડ તે શેઠને વિકવાનો વિચાર કરે છે। અરે શેઠ, હું એક વેપારી છું અને મારે મારો વેપાર કરવા માટે ખાંડ વેચવાની છે। અરે ઓ ભાયા, હું તમારો સામાન ખરીદી લઉં, પરંતુ મારે તમારો સામાન એક વખત ચેક કરવો છે। આમ શેઠ વેપારીનો સામાન ચેક કરે છે ત્યારે ખાંડ મીઠું બની જાય છે। અરે ઓ ભાયા, શું મજાક કરે છે? આ જો શું છે પહેલા? લાખો જ્યારે તેનો સામાન જોવે છે ત્યારે તેને પણ નવાઈ લાગે છે, કેમ કે આ ખાંડ નહીં પરંતુ મીઠું હોય છે અને તેને હવે તે ખ્યાલ નહીં આવતો કે આ ખાંડ કેવી ના મીઠું બની ગઈ, કેમ કે જે દિવસે તે વેપાર કરવા માટે આવ્યો હતો ત્યારે તો તે ખાંડ જ હતી અને આ વિચારમાં ને વિચારમાં હવે તે શું કરવું તેને કંઈ જ ખ્યાલ આવતો નથી અને તે વિચારમાં ચડી જાય છે। અને ત્યારે તેને જે રસ્તામાં થયું હતું તે ફરીથી યાદ આવી છે અને ખબર પડી જાય છે કે આ બધી રામાપીરની માયા છે। ત્યારે તે રામાપીરને જઈને કહે છે, અરે ઓ લાખા વેપારી, શું થયું? કેમ રડે છે? અને તું મારી પરીક્ષા લઈ રહ્યો હતો? મને પહેલાથી જ ખ્યાલ હતો કે આ લારીમાં મીઠું નહીં પરંતુ ખાંડ છે, પરંતુ જ્યારે મેં તને કહ્યું કે આ લારીમાં શું છે ત્યારે તે મને કહેલું કે ખાંડ નહીં પરંતુ મીઠું છે। ત્યારે આજ તારું આ ખોટું બોલેલું તારે સાચું ભોગવવું પડ્યું। આમ લાખા વેપારીની રામાપીર પરીક્ષા કરે છે અને રામાપીર કહે છે કે જા, તારી જે પણ મીઠું છે તે હવે ખાંડ બની જશે। આમ લાખો વેપારી તેના વેપાર કરવા માટે બીજા ગામ જાય છે અને ત્યાં જઈને ઘણું બધું કમાય છે અને તે પોતે એક સારો વેપારી પણ બની જાય છે। મિત્રો, જો તમને આ રામાપીરની વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો।